ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણે સૌએ નાનપણમાં સાંભળી જ હશે, વાંદરો અને મગર. પણ આજે આપણે એને ક્યાંક એક વાર્તા તરીકે નહીં, પણ મિત્રતા, દગો અને ખાસ કરીને મુશ્કેલીના સમયે બુદ્ધિ કઈ રીતે કામ આવે છે એના પર એક મજેદાર વિશ્લેષણ તરીકે જોઈશું. તો આ આખા વિશ્લેષણના કેન્દ્રમાં એક જ સવાલ છે. જ્યારે તાકાત કે નસીબ કામ ન આવે અને સામે મોત ઊભું હોય, ત્યારે શું માત્ર હાજર જવાબીપણું અને ચતુરાઈ જ આપણને બચાવી શકે છે? ચલો, આ વાર્તામાં એનો જવાબ શોધીએ. કોઈ પણ સારી વાર્તાની જેમ આની શરૂઆત પણ એક સંબંધથી થાય છે, અને એ પણ એક એવી દોસ્તી જે ખરેખર તો શક્ય જ નહોતી. જરા કલ્પના કરો, એક નદી છે અને એના કિનારે એક મસ્ત મજાનું મીઠા અને રસદાર જાંબુથી લચેલું એક ઝાડ છે. આ શાંત દેખાતી જગ્યા જ આપણી વાર્તાનું સેટિંગ છે. આ ઝાડની ડાળીઓ પર આપણો હીરો રહેતો હતો, એક ખુશમિજાજ વાંદરો. આખો દિવસ મીઠા જાંબુ ખાવા અને મસ્તી કરવી, બસ એ જ એનું જીવન હતું. અને નીચે એ જ નદીના ઠંડા પાણીમાં એક મગર રહેતો હતો. એક જમીન પર રહેવાવાળો, બીજો પાણીમાં. બે સાવ અલગ દુનિયાના જીવ. હવે બન્યું એવું કે વાંદરો રોજ એ મીઠા જાંબુમાંથી થોડાક નીચે મગર માટે પણ તોડીને નાખતો, અને મગર પણ એ સ્વાદિષ્ટ ફળ ઘરે પોતાની પત્ની માટે લઈ જતો. બસ આ લેવડ દેવડ ધીમે ધીમે ક્યારેક પાક્કી દોસ્તીમાં બદલાઈ ગઈ, એની કોઈને ખબર જ ન પડી. પણ દરેક વાર્તામાં એક ટ્વિસ્ટ તો આવે જ છે. અહીં આ સુંદર મિત્રતામાં એન્ટ્રી થઈ લાલચની, જેણે આખા સંબંધના પાયા જ હલાવી નાખ્યા. જ્યારે મગરની પત્નીએ એ મીઠા જાંબુ ચાખ્યા, ત્યારે એના મનમાં એક બહુ જ ખરાબ વિચાર આવ્યો. એણે વિચાર્યું, વાહ, જો આ ફળ આટલા મીઠા છે તો જે વાંદરો આ રોજ ખાય છે એનું કાળજું તો કેટલું મીઠું હશે. બસ આ વિચાર જ આવનારા તોફાનની શરૂઆત હતો. હવે મગર તો બરાબરનો ફસાયો. એક બાજુ એનો જીગરજાન દોસ્ત હતો અને બીજી બાજુ એની પત્નીની જીદ. મિત્રતા અને કર્તવ્યની વચ્ચે એની હાલત બહુ ખરાબ થઈ ગઈ. અને અફસોસ, એણે ખોટો રસ્તો પસંદ કર્યો. પત્નીની જીદ આગળ ઝૂકી ગયો અને પોતાના એકના એક મિત્રને દગો આપવાનો ભયંકર નિર્ણય કરી લીધો. તો હવે વાર્તા એવા મોડ પર આવે છે જ્યાં એક તરફ છેતરપિંડી છે અને બીજી તરફ જીવ બચાવવા માટેની અદ્ભુત ચતુરાઈ. મગરે એક પ્લાન બનાવ્યો. એ વાંદરા પાસે ગયો અને કહ્યું, અરે દોસ્ત, આજે મારી પત્નીએ તારા માટે ખાસ દાવત રાખી છે. તારે અમારે ઘરે જમવા આવવું જ પડશે. મિત્રતાના નામે એક મોટી જાળ બિછાવવામાં આવી હતી. આપણો ભોળો વાંદરો, એ તો મિત્રના મનમાં શું ચાલી રહ્યું છે એનાથી સાવ અજાણ હતો. એ તો ખુશ થઈને આમંત્રણ સ્વીકારી લીધું અને નદી પાર કરવા માટે મગરની પીઠ પર સવાર થઈ ગયો. અને જેવી જે લોકો નદીની વચ્ચોવચ્ચ પહોંચ્યા, જ્યાંથી કિનારો બહુ જ દૂર હતો, ત્યાં મગરે પોતાનું અસલી રૂપ બતાવ્યું. એણે કહ્યું, ખરું કહું તો મારી પત્નીને તારું કાળજું ખાવું છે. એક સેકન્ડ માટે વિચારો. ચારે બાજુ પાણી જ પાણી, નીચે મોજ જેવો મગર. ભાગવાનો કોઈ રસ્તો જ નથી. આવી હાલતમાં બીજું કોઈ હોય તો શું કરે? પણ વાંદરાએ ગભરાવાને બદલે મગજ દોડાવ્યું. એણે જરા પણ ડર્યા વગર એકદમ શાંતિથી કહ્યું, અરે દોસ્ત, એમ વાત છે. આટલી નાની વાત મને પહેલાં કહેવી હતી ને. હું તો મારું કાળજું સાચવીને ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલ પાછા જઈએ અને લઈ આવીએ. અને બસ આ એક વાક્યએ આખી બાજી પલટી નાખી. અહીંથી શરૂ થાય છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ, બુદ્ધિની તાકાત. મગર ભલે ગમે તેટલો તાકાતવર હતો, પણ અક્કલમાં થોડો કાચો હતો. એને વાંદરાની વાત સાચી લાગી. કાળજાની લાલચમાં એ તરત જ વાંદરાને પાછો કિનારા તરફ લઈ જવા માંડ્યો. જેવો જ કિનારો આવ્યો, વાંદરાએ એક સેકન્ડની પણ વાર ન કરી. એણે મગરની પીઠ પરથી એવી છલાંગ લગાવી કે સીધો પોતાના જાંબુના ઝાડ પર પહોંચી ગયો. સુરક્ષિત. ઝાડની ઊંચી ડાળી પર બેસીને વાંદરાએ નીચે જોયું અને કહ્યું, અરે મૂર્ખ, કાળજું કંઈ કોઈ વસ્તુ છે કે ઝાડ પર મુકાય? એ તો શરીરમાં જ હોય. તે દોસ્તીમાં દગો કર્યો. આજથી આપણો રસ્તો અલગ. મગર નીચે બસ પછતાતો જ રહી ગયો. તો આ વાર્તાનો સાર શું છે? એ જ કે જીવનમાં જ્યારે પણ કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે ગભરાઈ જવાથી કશું જ નહીં થાય. જે શાંત મગજથી વિચારે છે અને ચતુરાઈ વાપરે છે, જીત એની જ થાય છે.
અને અંતે આ વાર્તા આપણને એક બહુ ઊંડા સવાલ સાથે છોડી જાય છે. એકવાર જ્યારે ભરોસો તૂટી જાય, ખાસ કરીને મિત્રતા જેવા સંબંધમાં, તો શું એ ફરીથી પહેલા જેવો થઈ શકે છે? શું તૂટેલો વિશ્વાસ ક્યારે પાછો સંધાઈ શકે? આનો જવાબ કદાચ આપણે સૌએ જાતે જ શોધવાનો છે.